સુરતના સરથાના વિસ્તારમાં વરસાદ બંધ થયાના 10 થી 12 કલાક બાદ પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા રહેતા સ્થિતિ ગંભીર બની છે। સરથાના વિસ્તારની તમામ સોસાયટીઓ જળમગ્ન થઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। વાલમનગરમાં જ્યાં સામાન્ય દિવસોમાં રોડ પર વાહનો દોડતા હતા ત્યાં હાલ પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે। પાણીનો નિકાલ ન થતા વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદ બંધ થયા બાદ પણ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા તંત્રની તૈયારીની પોલ ખુલી ગઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી લોકોને રાહત આપવા માંગ કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।